રાજની છે એવી રીતિ આ પ્રજા પર રાખવી પ્રીતિ આ રાજની છે એવી રીતિ આ પ્રજા પર રાખવી પ્રીતિ મમ પ્રધાન વાલા મારા આ રાજની છે મમ પ્રધાન વાલા મારા આ રાજની છે રાજાએ હે પ્રજાજનોને એના પુત્ર સમાન જાણવા આ રાજાએ એ પ્રજાજનોને એના પુત્ર સમાન જાણવા આ એવી છે આ રાજની રીતિ આ પ્રજા પર રાખવી પ્રીતિ મમ પ્રધાન વાલા મારા રાજની છે મમ પ્રધાન વાલા મારા રાજની છે દેલડી નગરનો રાજા રાવત રણસિંહ મારી પ્રજા સર્વે વાતે સુખી છે એનો મને આનંદ છે મારી જમણી ભુજા એટલે કે મારો વફાદાર કોટવાડ હજુ સુધી આવ્યો કેમ નહીં ઘણી ખમા ઢેલડી નગરના રાજા રાવત રણસિંહ બાપુને ઘણી ખમા ને ઘણી ખમા અરે કોટવાડ આપણા નગરમાં રહેતા ખીમજી મોચીને ત્યાં મારી મોજડી સીવવા આપી અને 6 મહિના થઈ ગયા છતાંય મારી મોજડીના કાંઈ સમાચાર નથી તો ખીમજી મોચીને ઘેર જઈ તપાસ કર મારી મોજડી સીવી છે કે કેમ ભલે બાપુ હું અબઘડી જાઉં છું તમારા મહારાજને કહો કે ખીમજી મોચીની દીકરી દાડલ મળવાની રજા માંગે છે હાલો હમણાં કહી દઉં હો અરે બાપુ તમને ખીમજી મોચીની દીકરી દાડલ મળવાની રજા માંગે છે એને માન સહિત અંદર લઈ આવો એ હાઈલાવો બાપુ તમને અંદર આવવાની હા પાડે ને મને બહાર જવાનું કીએ ઢેલડી નગરના મહારાજ રાવત રણસિંહને ખીમજી મોચીની દીકરી દાડલ પ્રણામ કરે છે કોણ ખીમજી મોચીની દીકરી અરે છોકરી તારા બાપને મેં મારી મોજડી સીવા આપી એને 6 મહિના થઈ ગયા છતાંય મારી મોજડીના કાંઈ સમાચાર નથી તારા બાપની આટલી બધી ફાટ વધી ગઈ છે કે મારી મોજડી સીવાનો વખત મળતો નથી અરે માફ કરજો મહારાજ અચાનક મારા બાપુજીની તબિયત ખરાબ થઈ હોવાને કારણે મોજડી સીવવામાં વિલંબ થયો છે લ્યો મહારાજ તો મેં મારા હાથે જ મોજડી સીવી છે લ્યો આ મોજડી વાહ દારણ વાહ તારી ચતુરાઈને તો દાદ દેવી પડે વાહ કેવી સરસ મોજડી સીવી છે મોજડીના બદલામાં મારા તરફથી તમને સોનાની માળા ભેટમાં આપવામાં આવે છે વાહ મોજડી વાહ અરે કોટવાડ મોજડી મને તારા હાથે જ પહેરાવો ભલે બાપુ અબઘડી પહેરાવો
વાહ મોજડી વાહ. વાહ છોકરી વાહ. અરે કોટવાડ, વખાણ મોજડીના થવા જોઈ છોકરીના નહીં. વાહ મોજડી વાહ. વાહ મોજડી, વાહ મોજડી વાળી વાહ. વાહ મોજડી વાહ. વાહ મોજડી વાળી વાહ. હવે બરાબર બોલ્યા બાપુ, હવે બરાબર બોલ્યા. ખરેખર કોટવાડ, મોજડી વાડીએ તો એવા કામણ કર્યા કે હું ઘાયલ થઈ ગયો. આજે તો ગમે તેમ કરી મોજડી વાળી દારણને મેળવી છે. જરા ધીરજ રાખો બાપુ, ઈ મોજડી વાળી એક દિવસ તમારા પગમાં જરૂર હશે બાપુ. અરે કોટવાડ, ધીરજ રહી શકે તેમ નથી. ગમે તેટલા પૈસા ખર્ચાય, મારા ધનના ભંડાર ખૂટી જાય, પણ મોજડી વાળી દાળને મેળવીને જ જંપીશ. યાદ કર કોટવાડ, યાદ કર. મોજડી વાળી દાળન મને કઈ રીતે મળી શકે? મારો બેટો ટાવર લોચા મારે. હા પકડાઈ ગયું બાપુ. જો મોજડી વાળીને મેળવવી હોય તો આપણે એક મોટા મેળાનું આયોજન કરવું પડે. ઈ મેળાનું આયોજન થાય એટલે મોજડી વાળી મેળામાં આવે. ઈ મોજડી વાળી મેળામાં આવે એટલે તમારી તરસ છીપાય. વાહ કોટવાડ વાહ. તારી ચતુરાઈને તો દાદ દેવી પડે. આજથી જ મેળાના આયોજનમાં લાગી જા. રાજમાં જો એટલા પૈસા લઈ લેજે. ભલે બાપુ, હું નગરમાં બધાની ઘરે મેળાનું આમંત્રણ આપવા જાઉં છું. અરે કોટવાડ, નગરમાં બધાને ઘરે મેળાનું આમંત્રણ આપવા જવાનું છે, પણ ઓલી મોજડી વાળીને ત્યાં દિવસમાં 3 વખત ખાસ મેળાનું આમંત્રણ આપવા ભલે જવાનું. બાપુ, ઓલી મોજડી વાળીને ત્યાં ધીમા 3 વાર નહીં પણ 6 વાર જઈશ. હવે તો મેળાનું આયોજન થાય અને મોજડી વાળી દાણણ મળે ત્યારે જ મારા મનને શાંતિ થાય. વાહ મોજડી વાહ. આજે ભાઈ બહેનનો પવિત્ર ગણાતો તહેવાર એટલે કે રક્ષાબંધનનો તહેવાર. આજના દિવસે દરેક બહેન પોતાના મળી જાય ભાઈને હેતપૂર્વક રક્ષા બાંધે. પણ મારો ભાઈ ખીમડિયો ક્યારનો જંગલમાં લાકડા કાપવા ગયો છે, હજી સુધી કેમ નહીં આવ્યો હોય? શું થયું હશે? અરે રૂપા, આ મોઢું ફેરવીને કેમ ઊભી છે રૂપા? રૂપા, તું મારાથી કાંઈ નારાજ છો બેન? નારાજી હોય ને મારા વીરા, તને ખબર છે આજે કયો તહેવાર છે? અરે બહેન, તહેવારની વાત કરસ મારી બહેન તો સાંભળ. તું બહુ નાની હતી ત્યારથી માત પિતાની છત્રછાયા ગુમાવી દીધી. તારી બધી જવાબદારી મારા સિર ઉપર આવી. અરે આ પેટનો ખાડો પૂરવા દિવસ ઉકળે ત્યારે જંગલમાં લાકડા કાપવા નીકળી જાઓ અને દિવસ હાથમે ત્યારે પાછો આવું. તો આમાં મને ક્યાંથી ખબર હોય કે આજ કયો તહેવાર છે? પણ તું જ કે રૂપા, આજ કયો તહેવાર છે બેન? અરે મારા વીરા, આજે રક્ષાબંધનનો તહેવાર છે. અરે શું વાત કરસ મારી બેન, આજનો આ પવિત્ર દિવસ તો મને સાવ ભૂલાઈ ગયો હો બેન. ચાલ મારા વીરા, તને રક્ષા બાંધું. અરે બાંધ મારી બેન, બાંધ. જુગ જુગ જીવો મારા વીરા. જીવો મારા વીરા. બાંધુ રે અમર રાખડી ઓ વીરા. બાંધુ રે અમર રાખડી. એ તમે જુગ જુગ જીવો ને મારા વીર રે ઓ વીરા.
માગી લે મારી બેનડી ઓ બેની માગી લે મારી બેનડી આપું તને હૈયા કેરો હાર રે ઓ બેની માગી લે મારી બેનડી ઓ બેની માગી લે મારી બેનડી ઓ વીરા બાંધુ રે અમર રાખડી ઓ વીરા બાંધુ રે અમર રાખડી એ તમે જુગ જુગ જીવો ને મારા વીર રે ઓ વીરા બાંધુ રે અમર રાખડી ઓ વીરા બાંધુ રે અમર રાખડી ઓ વીરા બાંધુ રે અમર રાખડી અરે માગ મારી બહેન માગ અરે આજના પવિત્ર દિવસે હું તને શું ભેટમાં આપું બોલ રૂપા માગ ના મારા વીરા મારે કાંઈ ના જોઈએ સમજ્યો તને એમ છે કે મને આપવા માટે આ મારા ગરીબ ભાઈ પાસે કાંઈ નથી પણ રૂપા આજ તું જે માગીશ એ આપવા કદાચ મારો જીવ આપવો પડે તો પણ આ તારો ભાઈ ખીમડિયો પાછી પાની નહીં કરે માટે માગ રૂપા જે જોઈ તે માગી લે અરે જુગ જુગ જીવો મારા વીરા આવા શુભ દિવસે અમંગલ ન બોલ જો તું સાંભળ તું કંઈક આપવા જ માંગતો હોય તો મને એક સરસ મજાની ચુંદડી લઈ આપ બસ બેન માગીને ચૂંદડી જ માગી કાંઈ વાંધો નહીં મારી બેન અરે રૂપા અત્યારે તો હું જંગલમાં લાકડા કાપવા જાઉં છું પરંતુ જ્યારે પાછો આવીશ ને ત્યારે તારા માટે સરસ મજાની ચૂંદડી લેતો આવીશ રૂપા ભલે ભાઈ વેલાસર પાછો વળી જજે બહુ મોડું ન કરતો હા રૂપા તું મારી ચિંતા ન કરતી હું હમણાં જ આવું છું રૂપા અરે કેમ પાછો વળ્યો ભાઈ અને મારા સામું કેમ જોવે છે અરે રૂપા હું તો એ જોઉં છું કે મારી રૂપાને કેવા કલરની ચૂંદડી સારી લાગશે રૂપા જોઈ લીધું હોય તો જા જલ્દી હમણાં જ સાંજ પડી જશે હા રૂપા હું હમણાં જ તારા માટે ચૂંદડી લઈને આવું છું રૂપા લાવને આયા સુધી આવ્યો હોઉં તો આ ખીમડિયાને મેળાનું આમંત્રણ આપતો હોઉં. ભલે એ ખીમડિયો મેળાની મોજ કરે. ખીમડિયા ક્યાં ગયો? અરે કોણ કોટવાળ કાકા મારો ભાઈ તો ઘરે નથી. શું કીધું? કોટવાળ કાકો? હું તને કાકા જેવો લાગુ હું? તમે મારી પિતાની ઉંમરના છો એટલે કાકા જ કહેવા પડે નહીં. કાકા થાય તો કાકા જ કહેવા પડે નહીં. એમ નહીં, એકવાર કોટવાળ કેજો, કેવું મીઠું લાગે. હજુ મારાય લગ્ન બાકી છે, તારાય લગ્ન બાકી છે. તો અરે બોલતા જરા વિચાર કરો કોટવાળ કાકા, હું તમારી દીકરી સમાન છું. વળી પાછો કાકો? સમાજ છે આવતો હાયલા રાખે. જો રૂપા, હું તારા માટે આ ભરત ભરેલી ચૂંદડી લાવ્યો છું. અરે અહીંથી તમે ચાલ્યા જાઓ, મારા ભાઈ ખીમડિયાને ખબર પડશે તો તમને જીવતા નહીં મૂકે. અને એ આવે તે પહેલા અહીંથી ચાલ્યા જાઓ. મારો ભાઈ ખીમડિયો મારા માટે ચૂંદડી લેવા જ ગયો છે. આ ચૂંદડી તમારી મારે નથી જોતી. હવે ઈ ભિખારી ખીમડો તારા માટે કેવી ચૂંદડી લઈ આવે? એ રૂપા, આ ચૂંદડી હામું જો, આમાં હીરા ટાઈકા હે. ટીકી ટાઈકી આ મારા નામની ચૂંદડી તું ઓઢી લે. ક્યારેય નહીં, તમે અહીંથી ચાલ્યા જાઓ, નહીતર આનું પરિણામ બહુ ખરાબ આવશે. અરે પરિણામની પરવા કરે આ કોટવાળ નહીં. હવે હું જોઉં છું તું કેમ મારા નામની ચૂંદડી નથી ઓઢતી. એક પણ ડગલું આગળ વધ્યા છો તો આ કટાર મારા પેટમાં ભોકી અને મારો જીવ આપીશ. અરે મને ખબર છે તું મને ખોટે ખોટી બીવરાવે. હવે હું એમ બી જાઉં એમ નથી. હવે તો આ ચૂંદડી ઓઢાડીને જ રહીશ. મારો ભાઈ ખીમડિયો તમને ક્યારેય માફ નહીં કરે. અરે એ રૂપા, આ તો મરી ગઈ લાગે. પાયરે કરી હો. હું તો રૂપાની ખોટે ખોટી મસ્કરી કરતો હતો અને છરો કાઢીને રૂપા કે ફૂઈશ. હવે અહીંથી ભાગવામાં માલ હે. જો આનો ભાઈ ખીમડિયો આવે તો આપણા ધાણી ડાળિયા વેરી નાખે. બાકી તો રૂપા તે ભાયરે કરી. હું તો તારી ખોટે ખોટી મસ્કરી કરતો હતો. છરો કાઢીને રૂપા કે ફૂઈશ.
અરે આ રૂપા ક્યાં ગઈ? કેમ દેખાતી નથી રૂપા? અરે રૂપા, જો આ તારો ભાઈ તારા માટે કેવી સરસ મજાની ચૂંદડી લાવ્યો છે. અરે આ ચૂંદડી ઓઢતા જ મારી રૂપા કેવી રૂપાળી લાગશે. પણ આ રૂપા કેમ દેખાતી નથી? ક્યાં ગઈ હશે રૂપા? રૂપા, રૂપાનું ખૂન! નહીં 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 રૂપા, નહીં. અરે મારી લાડકુ આઈ, કોણે તારી આવી દશા કરી? રૂપા બોલ, રૂપા એક વાર તું બોલ. અરે રૂપા, જો આ તારો ભાઈ કીવડ્યો તારા માટે કેવી સરસ મજાની ચૂંદડી લઈ આવ્યો રૂપા. જિંદગીમાં પહેલી વખત તે મારી પાસે ચૂંદડી માંગી હતી રૂપા. અરે એ પણ તને ન ઓઢાડી શક્યો. એક વાર તો બોલ રૂપા, એક વાર બોલ ને મારી બહેન. લાડકી તું એક વાર તો જવાબ દે રૂપા. રૂપા તું મને છોડીને ક્યાંય નહીં જાય રૂપા. તું મારાથી નિશાળે છો મને ખબર છે. તું નહીં બોલ. યાદ આવ્યું રૂપા, તું બહુ નાની હતી ને ત્યારે તું મારી પાસે ઓલું આમલી પીપળી વાળું ગીત ગવડાવતી કા? તું મારાથી એટલી રીસાણી છો નહીં રૂપા? રૂપા તારે આમલી પીપળી વાળું ગીત સાંભળવું છે રૂપા? રૂપા તું એક વાર બોલ ને તો હું તને ગીત સંભળાવું. રૂપા બોલ. નહીં 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 રૂપા. રૂપા તારે મને કહેવાય ને કીમડા મારે ઓલું ગીત સાંભળું, આમલી પીપળી વાળું ગીત સંભળાવ તો હું તને સંભળાવ. તો આવના જા રૂપા. ગીત સંભળાવું તો બોલીશ તે રૂપા. કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી, ભાઈનો ઝુલાવે ડાળખી. બોલ બોલ રૂપા બોલ. તારા વાતો મારો પ્રાણ છે રૂપા. બોલ એક વાર બોલ મારી બેન. રૂપા તારા વગરનું આ જીવન મારે શું કામનું રૂપા? અરે આ જમાનાની ખુશીને હું શું કરું? જમાનાની ખુશી જમાનાને મુબારક. તું બોલ એક વાર બોલ. મારા કાંઈ ન જોઈ રૂપા, મારે તો મારી બહેન રૂપા જોઈ. જમાનાને બધી ખુશી આપી દે પણ મને મારી રૂપા લૂંટાવી દે. ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે, મને હરદમ રુદન દેજે. વડ
મને આપજે કુલસન મને વેરાન વંદે જે મને વેરાન વંદે જે સદાય દુઃખ મામલ કે મને વાસજન દેજે સદાય દુઃખ મામલ કે મને વાસજન દેજે બીજામાં પણ કર્માએ મને એવા સુમન દેજે મને એવા સુમન દેજે દેજે જમાનાને મને હરદમ રુદન દેજે મને હરદમ રુદન દેજે આ બધા સુખોને શું કરું પણ મને એક એવો સારો સ્વજન દે કે મારા દુઃખને સમજી શકે રૂપા જમાનાના બધા પુણ્ય જમાનાને મુબારક હો જમાનાના બધા પુણ્ય જમાનાને મુબારક હો ઉપર પાપને મારા મને એવા નયન દેજે મને એવા નયન દેજે ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે મને હરદમ રુદન દેજે नहीं रूपा अरे रूपा रूपा तारी આવી દશા કરનાર રૂપા આકાશ કે પાતાળ માં ક્યાંય પણ છુપાડો હશે રૂપા તો એને હું શોધી એના રાય રાય જેવડા ટુકડા કરીને ગીધડાને ખવડાવી દઈશ રૂપા બસ સોગંદ છે મને મારી ગરીબાઈ ના રૂપા સાંભળ્યું છે કે ઢેલડી નગરનો રાજા રાવત રણસિંહ એ આ દુખિયારી પ્રજાનો બેલી છે તો લાવ મારી બેનનું સબ લઈ અને એની પાસે ન્યાય માંગવા જાવ જેથી મારી રૂપાનો મને ન્યાય મળી જાય મેં મારા કોટવાડને ક્યારનો નગરમાં મેળાનું આમંત્રણ આપવા મોકલ્યો હજી સુધી આવ્યો કેમ નહીં? ઘણી ખમા બાપુને ઘણી ખમા. અરે કોટવાડ નગરમાં બધાને ઘરે મેળાનું આમંત્રણ આપ્યું? હા બાપુ, બધાને ઘરે આમંત્રણ આપ્યું અને ઓલી મોજડી વાળીને ત્યાં હું ધીમા 3 વાર જતો.
તો ચાલ કોટવાડ, મેળાનું આયોજન થઈ ગયું છે, તો આપણે સમયસર મેળામાં પહોંચી જાય. હાલો બાપુ હાલો. હેરલી નગરના રાજા રાહોત રણસિંહને પ્રણામ. એલા કોણ છે તું? અત્યારે અહીં આવવાનું કારણ? અરે મહારાજ, આપણા જ નગરમાં રહેતો વણકર જ્ઞાતિમાં જન્મેલેનો ખીમડિયો મારું નામ છે મહારાજ. બસ નામ કામ કહી દીધા ને, અત્યારે અમારે મેળામાં જવું, કાલ આવજો. અરે કોટવાડ, ખીમડિયાને પૂરી વાત તો કરવા દે. બોલ ખીમડિયા, શું કામથી આવવાનું થયું? અરે મહારાજ, મહારાજ આ જવાબ જુઓ, આ સબ મારી બહેનનું છે મહારાજ. ક્યાંથી હાયલા આવે, મુહૂર્તમાં મળદું દેખાડીને અપશુકન કર્યા. હે કોટવાડ, રાજની મર્યાદા ઓળંગીશ નહીં, અને જો હું મર્યાદા ઓળંગીશ તો તને ખબર છે કે અહીંથી ભાગવાનો રસ્તો પણ નહીં મળે. ના ના, એવું કાંઈ ન હોય, આમાં ખોટું ન લગાડાય. અમારો સ્વભાવ જ જરા વિવેકી. બોલો શું કામ છે? અરે ખીમડિયા, તારી બેનનું સબ લઈને અહીં આવવાનું કારણ? કારણ તો એ જ મહારાજ કે મારી બહેનનું કોઈએ ખૂન કરી નાખ્યું છે મહારાજ, તો એનો ન્યાય માંગવા આવ્યો છું મહારાજ. શું કહ્યું? તારી બેનનું ખૂન? અરે ખીમડિયા, તને ન્યાય આજે જ મળશે. એ બાપુ, આ શું કયો? એ અહીંયા આવો બાપુ, અહીંયા આવો. એ બાપુ, અત્યારે ન્યાય આપવા ન બેહાય. આપણે કેવડી મહેનતથી મેળાનું આયોજન કર્યું. જો આજ ન્યાય આપી તો આપણા આયોજન ઉપર પાણી ફરી જાય. બાકી ખીમડિયાને કહી દો, તને ન્યાય જરૂર મળશે, પણ અત્યારે ને આવતીકાલે કહી દો. અરે કોટવાડ, તારી વાત તો યોગ્ય છે. અરે ખીમડિયા, અત્યારે અમારે મેળાની મોજ માણવા જ આવી છે. તને ન્યાય જરૂર મળશે, આજે નહીં પણ આવતીકાલે. અરે મહારાજ, તમારા નગરમાં કોઈનું ખૂન થઈ ગયું છે ને તમને મેળાની મોજ માણવાનું સૂજે છે મહારાજ. અમે તો તમારી પ્રજા કહેવાય મહારાજ, અમે તમારી પાસે ન આવી તો ક્યાં જાય? હમ ગરીબ ઉપર દયા કરો મહારાજ, અને મને આજે જ ન્યાય અપાવો. સાચી વાત છે ખીમડિયા, મારી પ્રજા મારી પાસે ન્યાય માગવા ન આવે તો કોની પાસે જાય? મેળાનું આયોજન તો ફરી પણ થઈ શકશે, માટે તારી બેનનો ન્યાય તને આજે જ મળશે. એ બાપુ, તમારો મગજ તો ઠેકાણે છે ને? એ અહીંયા આવો, અહીંયા આવો. એ આવા ભિખારી તો કેટલા આવે ને જાય, આવા ભિખારીને ન્યાય આપવા ન બેહાય. અરે કોટવાડ, હું રાજા છું અને આ મારી રયત છે. રયતને ન્યાય કરવો એ મારી ફરજ છે. અરે કોટવાડ, મેળાનું આયોજન તો ફરી પણ થઈ શકશે, માટે મેળાનું આયોજન બંધ કરી દે, કચેરી ભેગી કર. મારે ખીમડિયાની બેનનો ન્યાય આજે જ કરવો છે. ન્યાય આજે જ કરવો? એ બાપુ, એ આપણે કેવડી મહેનતથી મેળાનું આયોજન કર્યું. જો આજ મેળામાં ન જાય તો ઓલી મોજડી વાળી. અરે શું કહ્યું કોટવાડ? મોજડી વાળી? અરે આજે મેળામાં ન જાય તો મોજડી વાળી મને ક્યારેય ન મળે. હવે સમજીએ બાપુ, ખીમડિયાને કહી દો કે તને ન્યાય મળશે, પણ અત્યારે નહીં, આવતીકાલે કહી દો. અરે સાંભળ ખીમડિયા, અત્યારે અમારે મેળાની મોજ માણવા જ આવી છે. તને ન્યાય જરૂર મળશે, આજે નહીં પણ આવતીકાલે. અરે વાહ બાપુ વાહ, તમારા નગરમાં કોઈનું ખૂન થઈ ગયું છે ને તમને મેળાની મોજ માણવાનું સૂઝે છે? અરે મહારાજ, મેળાની મોજ તો પછી પણ મનાય, માટે મને આજે જ ન્યાય અપાવો મહારાજ, મારે આજે જ ન્યાય જોઈ છે. અરે ખીમડિયા, હું કઈ રયતનો ગુલામ નથી કે ગમે ત્યારે હાઈલાવો ન્યાય દેવા નવરો નથી. હું રાજા છું ને તમે મારી રયત છો. અરે રાજા રાવત રણસિંહ, તો તમે પણ સિદ્ધને ભૂલો છો કે આ રયત થી રાજા છે, રાજા થી રયત નહીં. અરે ખીમડિયા, તો તારે થાય તે કરી લેજે. તને ન્યાય નથી દેવો તે નથી દેવો, ક્યારેય નથી દેવો. જેને પોતાની ઇજ્જત સાચવતા આવડતી નથી એને જીવવાનો કોઈ અધિકાર નથી. અરે રાજા રાવત રણસિંહ, હું ક્યારનો તમારી પાસે આજીજી કરું છું, એનો અર્થ એ નથી કે મારા હાથમાં ચૂડીઓ પહેરી છે. અરે ખીમડિયા, તો તારે થાય તે કરી લેજે. તને ન્યાય નથી દેવો
દેવો તે નથી દેવો. અરે હવે હું પણ જો છું કે મને ન્યાય કેમ નથી મળતો. અરે ન્યાય તો મારા ભાલાની અણીએ, અરે મારા મૂછના પાણીએ. અને હા રાજા રાવત, તારી ઢેલડી નગરમાં જો પારેવા ન ઘૂગવું તો મારું નામ ખીમડિયો નહીં. અરે જા જા ખીમડિયા, અરે તું શું પારેવા ગુગવાનો હતો? અરે વેત નથી લાકડીનો ને હાથમાં તલવાર લેવે છે. અરે રાજા રાવત, અમે અમારી ઇજ્જતના રખોપા કરી લેશું. અને હા રાવત, આજથી હું તારી સામે બહારવટું જાહેર કરું છું. અને હા રાવત, તારા રાજગઢના પછવાડે ઘોડાના ડાબલાનો રણકાય સંભળાય તો માનજે કે ખમડિયો. હવે જા જા, હવે જોયા તારા જેવા કેટલાય ખીમડા. ઉપાડા મળદું. રાજની એઠ ખાનાર કોટવાડ, તું તો જાગતો જ રહેજે. તું જો સુઈ ગયો તો કાયમને માટે સૂર આવી દઈશ. અરે જા જા, તું શું અમને સુડાવવાનો હતો? અમે તારી જેમ કઈ ભિખારી નથી. અમે તો રાજાના માણા. આ ધમકી બીજા કોકને આપજે. ઉપાડ મળદું, કાલ રવિવારે લાકડાય નહીં જડે. કોટવાડ, અત્યારે તો હું જાઉં છું, પણ જોજે આ તારું ઘમંડ હું જરૂર મેળામાં ઉતારીશ. કા બાપુ, કેમ મોરા પડી ગયા? અરે કોટવાડ, જે થયું તે ખોટું થયું. ખીમડિયાની હારે માથાકૂટ થઈ, એનું પરિણામ સારું નહીં આવે કોટવાડ. એ બાપુ, આ પરિણામની ચિંતા શું કામ કરો છો? હું બેઠો છું ને, ઈ ભૈસું કૂતરું કરડે નહીં, ભભજ કરે. બાકી હાલો મેળાની મોજ માણવા. અરે કોટવાડ, મારે મેળાની મોજ માણવા નથી આવી. રાજમાં જો એટલા પૈસા લઈ લેજે, બાકી તું જા. કે તું જા. એ બાપુ, આ બબલા બુદ્ધિ બંધ કરો અને હાલો મેળાની મોજ માણવા. અરે કોટવાડ, મેં તને કહ્યું ને કે મારે મેળાની મોજ માણવા નથી આવી. તું જા. કે તું જા. એ બાપુ, આ ખાસ કરીને આયોજન બધું જ તમારા માટે કર્યું. જો આજ મેળામાં ન જાય તો ઓલી મોજડી વાળી. અરે કોટવાડ, મોજડી વાળી? મોજડી વાળીનું નામ સાંભળતા બાપુ હબદન બેઠા થઈ જાય. તો ચાલ કોટવાડ, હવે વિલંબ ન કર. મેળામાં ઓલી મોજડી વાળી આવી ગઈ હશે. હાલો બાપુ, હાલો તો ઓલી મોજડી વાળી. એ મોજડી વાળી, એ ભાઈ મરે ભવ હા ભરે, હરે રે આ તો બેની મરે 10,000. પણ નાનપણમાં, હે નાનપણમાં એ જેના માવતર મરે, હરે રે એને 4-10 નવા. અરે મારી લાડકી રૂપા, કેવા અરમાન હતા મારા રૂપા. હું તને હેતે પરણાવીને સાસરે વળાવીશ. હે રૂપા, રૂપા તું મને અધવચ્ચે છોડીને ચાલી ગઈ. રૂપા, મને ભાઈ કહીને કોણ બોલાવશે? અરે આ બળેવના દિવસે મને કોણ રાખડી બાંધશે? રૂપા, રૂપા મારા ચૌતલ હોમવાના કોણ અધૂરા રહી ગયા. રૂપા, કોણ અધૂરા? કેવી મારી લાડલી બેન હતી. અરે આ જગતથી જુદેરી મારી લાડકી એના વીરને છોડીને ચાલી ગઈ. જગતથી જુદેરી બેની મારી વાલી, આ જગતથી જુદેરી
બેની મારી વાલી વીરાને મેલીએ કલો બેની મારી હાલી વીરાને મેલીએ કલો બેની મારી હાલી પ્રેમે પરણાવી બેનને વડાવશું હેતે શણગારીને બેનને સજાવશું હેતે શણગારીને બેનને સજાવશું પ્રેમ શણગારી બેનને પરણાવશું હેતે શણગારી બેનને વડાવશું હેતે શણગારી બેનને વડાવશું ચૂંદડી બેની આજે દીધા બની તારી ચૂંદડી બેની આજે ચિતા બની તારી હીરાન મેલીએ કલો બેની મારી હાલી હીરાન મેલીએ કલો બેની મારી હાલી પવિત્ર તારો પ્રેમ બેન કદી ના વિસરાય પવિત્ર તારો પ્રેમ બેન કદી ના વિસરાશે ભાઈ બેનની ગાથા જગમાં ગવાશે ભાઈ બેનની ગાથા જગમાં ગવાશે હંમેશા યાદ આવે બેની મન તારી હંમેશા યાદ આવે બેની મન તારી વિરાન મેલીએ કલો બેની મારી હાલી વિરાન મેલીએ કલો બેની મારી હાલી જગતી જુદેરી બેની મારી વાલી જગતી જુદેરી બેની મારી વાલી હીરાન મેલીએ કલો બેની મારી હાલી હીરાન મેલીએ કલો બેની મારી હાલી અરે રૂપા હું તને જીવતા તો ચૂંદડી ન ઢાળી શક્યો રૂપા તું તારી આ લાશ ઉપર ચૂંદડી ઢાળે છે રૂપા 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 તારું ખૂન નહીં જવા દઉં અરે ઓ ઢેલડી નગરના રાજા રાવણ રાજા રાવણ રાજા રાવણ રાજા રાવણ મારો અવાજ સાંભળી શકતો હોય તો સાંભળ સોગંદ છે મારી બહેનની સળગતી ચિતાના અરે સોગંદ છે મછુના નીરના જ્યાં સુધી મારી બેનના ખૂનનો બદલો નહીં લઉં જ્યાં સુધી સુખેથી બેસીશ નહીં અરે હરામ કરી નાખીશ તારી ઊંઘ હરામ
કોણ કે કાનો કડકો આખી નાતનો પટેલ મારી દીકરી માલી એના હગાઈ કરી એના 20 વર્ષ થયા હજી જમાઈ આણું તેડવા નથી આવ્યો એને 5 વીહુ અને એક હોનાની ડોડી કીધું તું હજી એનાથી નથી થઈ હવે તો કયા આવશે મારો જમાઈ હાલ નનકા હાલ હાલ મોટા હાલ ઉભો રે હા કવરેજ નથી પકડાતું પકડ 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 ઊંઘી લે હરખું ઊંઘ હાલ 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 મોટા હે મોટા જોઈ લે ગોળ ગોળ ફર્યું આવી ગયું ફરિયા વચ્ચે લીમડો આવી ગયો અને લીમડા નીચે માતાજીનો મઢય આવી ગયો અને પૂરો પૂરો બેઠો હે હાલ હવે જટ તું ઓલું શું કહેતો તો એક કામ તો એ આપણું પૂરું થયું હા હવે બીજું કામ આદરી હવે ઓલી ખરખરી કરી નાખી તારા હારાના માનો ખરખરો કર નાખી હા મારી માં હારાની માની હવા નીકળી ગઈ એનો ખરખરો કર હાલતા એ લે ઓટ ફારિયા એમ નહીં હા તું આગળ આગળ રોતો જા હા હું વાંહે તારું ઢોરાતું આવે ઈ ઝીલતો આવું કા મને ઝીલણિયું ફાવે રોતા નો ફાવે એમ. હા કાંઈ વાંધો નહીં અરે મારા મોટા ભાઈના હારા તમે ગયા પણ હવે છોકરાની ચડિયું કોણ ધોઈશે અરે મારા મોટા ભાઈના હારાના માં તમારા વિના મંદિરે રૂપિયો મેલે 5નો કડો કોણ બઠવશે અરે મારા હાહુ રે તમે ગયા પણ આ કાના બાપાને કેમ નો લેતા ગયા તારું હયું ભરાઈ ગયું લાગે અરે મારા હારાની મારે તમારા વગર ડેલીએ કુતરા કોણ તગડશે અરે મારા મોટા ભાઈના હારાના માં તમારા વિના શેરીની ડોસીને કોણ બોલાવશે ઓય આ વગર મહિને કેની મોકાણ માંડી હે આ ખરા બપોરે અરે મારા હારાની મારે તમારા વગરના મંદિરેથી ચંપલ કોણ બઠાવશે અરે મારા ભાઈના હાહુ તમારા વિના મંગળવારીમાંથી કોણ બંગડિયું બઠાવશે ઓય નિસના ભાગના કયો ન કરે એક જ લાકડી તો તમારું ઢીમ ધારી દઈશ એ બાપા નો મારતા ઈ તો મારા ઈ આવ્યા છે ઈ હે ગગી ઈ એટલે કોણ એ મારા ઘરવાળાને તમારા જમા હારું હારું ગગી હે જમાઈ તમે હા હમણાં તમે ઘરમાં ને ઘરમાં ઘા કરી લેત ખબર તો મારી માં મરી ગઈ એને તો આજ 2 વર્ષ થયા અને અત્યારે ખરખરો હોય અરે ખરખરો તો જય કરી તય તાજો તાજો થાય તાજો કાંઈ વાંધો નહીં બેહો એમ નહીં તમે નનકા. કોઈના ઘરે મહેમાન થયા હો એ નનકા હવે ઓલી વાત તું કર હવે માં તો મને શરમ થઈ છે કઈ વાત ઓલી તારી ભાભી વાળી વાત તું જલ્દી કરી દે જાણે કાના બાપા એ વાત હે ને તે જાણે હે ને કેમ પગ ડોલે ડોલે જ ને અમે હુરોપુરો બેઠો ઓહો એમ અને છે ને કાના પાછો બાપા 85 કિલોનો લાગે અમે આવ્યા છે ભગાભાઈની વહુનું આણું તેડવા હા તો હવે જટ અમારા આણા ભાભીને મોકલા મોકલો એ આણા અરે મોકલો અરે ઈ વાત તો સાચી પણ ઓલી 5 વીહુ અને હોનાની ડોડી લેતા આવ્યો તો જ આણા મોકલી હવે હાઈટ કેમ- ખૂટલના આવું, પેટના આવું. કેના દીધન તમારા રાખી દઈશું ઈ તમારા દૂધમાં ધોઈને દઈશું પણ હવે માલીને મોકલો નકા હવે તો હૈદ થાય છે ઓહો ભલે 5 વીહુ તમે પચી આપજો પણ પેલા હોનાની ડોડી તો આપો જ. એ હોનાની ડોડી આપી દઈશું પણ હવે જટ મોકલો અમારી ઓલી માં બિચારી લીંડી પીપર ઉપર જીવે છે હા કોઈ રોટલા ઘડવા વાળું નહીં રહીએ કાંઈ વાંધો નહીં જમાઈ રાજ હા. આજની રાત રોકાઈ જાઓ સવારે માલીને તેડીને આઈ લઈ જઈજો
ના 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 ઈ કાંઈ ન થાય હો. અમારે મોટબા હે કોમામાં એક તો લીંડી પીપર ઉપર જીવે હે નો કરે નાળ ને ક્યાંક મરી જાય તો અમારે સમાજમાં જવા જેવું ન રહીએ પણ જુવાનીઓ ક્યાં ગામે ગયા હો કે નહીં? એ મોટા કા હા પાડી દે ને કા વરી તને શું થયું? એ ઓલી ડોહીના રોટલા ખાઈ ખાઈને એ ડોહીના રોટલા એક્ટિવાના પૈડા જેવડા થાય એ ખાઈ ખાઈને ગરાય ખરહર થઈ ગયા હા હવે હા પાડી દે લાપસીના લોંદા ઉલારસી એ તુંય મારો હારો ભૂખની બારસ હો કા આવી રીતે લાપસીના લોંદા ઉલારવાના હોય એ જુવાનિયા શું વિચાર્યું? એ રોકાઈ ગયા તો કાંઈ વાંધો નહીં, લાપસીના આંધણ મુકાવું ને હાલો આપણે ડેલીએ ડાયરા કરી. કાંઈ વાંધો ને ડેલીએ ડાયના કર નાખી એમ નહીં કાના બાપા તમે કોઈના ઘરે મહેમાન થયા ખૂટલના પેટના પણ હજી હું નથી બેઠો, લઈ લ્યો હો ની ખૂણચિયું. એટલે તમારી કેવી રીતે રાખી અમે ખુરચી? એટલે એ ક્યાંય ગામ ગયો હો આમ નો બેહાય મહેમાન થઈને આવ્યા હોય તો. કેમ લે અમારા ઘરના આણામાં કઈ લઈ આવ્યા જ નથી. હાલો બસ. એટલે હે હરખા બેહો ને કે એક જ લાકડીએ તો ઢીમ ધારી દઈશ. ઓહો આ તો સીધા બેહો સીધા. મગજમાં બેહવું બહુ- પડશે આ સીધા બેઠા સીધો બે સીધો. હા એમ કાંઈક વિવેકાઈ તો હોવી જોઈએ કે નહીં? વિવેકાઈ નો તો પેટનો હા તારે એમ નો કહેવાય કા તારો હારો ગુડાણો ઈ તો હું ભૂલી ગયો તો. એમ આ ભાઈ ઈ છે હા ઈ હે. મારે શું પેટે ચાંદલા કર્યા પછી આવ્યો જ નથી. એમ નહીં કાના બાપા હા ખાનદાનના પેટના આવું. કાં વરી તમે કોઈના ઘરે મહેમાન ગીથિયા હોત નહીં શું વરી મહેમાન ગતિ આ ડેલીએ તો કેટલી થઈ ગઈ છે. બિસ્ટોલ નું કરો કાંઈ કરો હવે. પેલા છોકરા ઉઠીને પિસ્ટોલું પીએ. તે છોકરા વધારે શું નાકમાંથી ધુવાણા ડમરિયું બોલાવે. કાંઈક બિસ્ટોલ નું કરો કાંઈક. એલા ધુવાણા કાઢીને તમારે ક્યાં જવું છે વરી? અરે ધુવાણા તમે નાકમાંથી કાઢો એટલે ગુંગાનો વિકાસ થાય. એલા ગુંગાનો વિકાસ કરીને વરી શું કરવું છે? એ હારા ગુંગા હોય ને કાના બાપા તો ચોપડિયું હાંધવામાં કામ આવે. ભીનું માયરા જેવું થાય એ પીનું મારેલી તૂટી જાય પણ ગુંગો ચોટેલો ન ઉખડે. હા એ કાના બાપા મને કારી આપજો હા સિગારેટના શોખીન ખાખી પીતા નથી, મળી જાય ઠૂઠિયું કોઈ દી આખી પીતા આ નથી. નથી એ એ કાના બાપા હા તમારે માસી આપો માસી એલા માસી નો કહેવાય, માચીસ કહેવાય. એમ ને ખબર અહીંયા ક્યાં ગયા હે ભણવા ઠપકાર તું તાર જીવરાજ સામે જ છે જીવરાજભાઈ આમાં પાત્ર ભજવવામાં બધું હાલે. કાના બાપા તમારે હરગી એને આજ નહીં હરગી ગરમીમાં આવી ગયા બાપા. એલા આ અભણના પેટના કાં? તમે કોઈ દી નિશાળે ગયા નથી. લે, કેને અને આ કીધું? ઉલરી હવે ઉલરી જાઓ, ધોઈડા જાઓ. કોને કીધું નિશાળે નથી ગયા? કેદી વરી ગયા તા? એ બેગદી બે ભાઈ જાતા હતા ડબલું લઈને, નિશાળનો ડેલો ખુલ્લો તો એમાં ગરી ગયા હતા. બે કરી ગયા એલા ડેલો નો કહેવાય એને, તઈ નિશાળનો દરવાજો અહીંયા કહેવાય. કેને અહીંયા કેને ખબર? ખબર હે? તઈ નિશાળે ગયા તા તમને સાહેબે કાંઈ પૂછ્યું કે શું? લે. એમ નહીં, એને ધંધો શેનો હોય? સાહેબને પૂછવાનો જ ધંધો હોય માસ્તરને હા અમને બે ભાઈને પૂછ્યું તું. હે એલા તને શું પૂછ્યું? મને કે છત્રીમાં જ બહાર જાય તો તે શું કીધું? મેં કે જવાય જ નહીં કાં કેમ નો જાય? ભીંજાઈ જાય એલા ઈ વાત સાચી હો. તને પૂછ્યું જમાઈ રાજા? મને કહે રાવણને દાંત કેટલા? તો કેટલા કીધા? મેં કીધું 320. એલા કોઈને 320 દાંત નો હોય, 32 જ હોય. હવે જાવ જાવ, રાવણને માથા કેટલા હતા? એલા ઈ તો 10 હતા હો. તે શું વૈટલા મોઢામાં જ દાંત હતા, બીજા બધામાં બોખલા હતા? એલા ઈ વાત એ તારી સાચી. હા એમ. અને કાંઈ પૂછ્યું? મને પૂછ્યું એને પૂછવાનો તો ધંધો જ છે હા શું પૂછ્યું? મન કે તારો જન્મ દિવસ કેદી તે શું કીધું? મારો જન્મ દિવસ કીધું આવતો જ નથી લે બોલ. એલા એવું ન હોય, જૈનમાં એનો જન્મ દિવસ તો હોય જ. હવે મારો જન્મ દિવસ આવતો જ નથી આ કેમ ખારો થઈ ગયો? જૈનમાં એનો જન્મ દિવસ હોય જ. બે સાનું મુનું. એમાં કાંઈક ભેદ હશે, કેમ નથી આવતો પૂછો તો ખરા. અરે વરી આમાં શું ભેદ? મારો તો જન્મ રાતનો થયો બોલો એલા આને ઈ કરી નથી. શું આનું ઈ જન્મ? સાચી વાત હો. શું આની જન્મ રાય ઉજવવી? હે કાના બાપા હા હવે લાપસીના આંતણ મુકાઈ ગયા હે હા હા. અને જો ઓલી વાત કેતા તો ભૂલી ગયો. કા
એ તમે આ બે ભાઈ અહીંયા આવતા રહ્યા હા તમારી ડોસી અહીંયા લીલી પીપર ઉપર હે હા તો ઓલી ભેહુનું રખોલું કોણ રાખશે હવે તમને નથી ખબર કા? ભેહુનું રખોલું રાખવાનું અમે પાડાને મુકતા આવ્યા હી. એલા પાડા ભેહુના રખોલા નો રાખે તે પાડો એના ઘરનો ધણી નો કહેવાય. એલા ઈ સાચી વાત હો હા તે હાલો હવે લાપસીના આંધણ મુકાઈ ગયા હે હાલો ખાવા અને સૂટી ગુંદિયું દઈજો હો. કાંઈ વાંધો નહીં હે હાલો હાલો કાના બાપા. હાલો હવે હાલો. એલા સોરા શું જઈડાય છે એ મારા ભાઈની આબરૂ હે. એલા આવી બધી આબરૂ લાવ ઉપાડી વૈધે જ ગઈ તો હવે ઢળડામાં મહિની એ જોઈજો સફાજનો આવા જમાઈને દીકરી દઈજો આબરૂ વાળાને અલ્યો આ તમે હાથો કરજો લેતા જાઓ. હે મેરકા કા કોઈ દી ખરખરો નાણું ભેગા હોય. કા આ તો હારું કરું મારો હારો આવ્યો. હા. તારી ભાભી આવી હોત ને હા. તો આપણા બેના વાહ કાબરા કર નાખત. ઓહો એ મોટા હા ભેગા કામ પૈતા ને પૈતા પણ હવે તું જટ અહીંથી જા. કા તારી ભાભી સામેથી આવે હું કાંઈક થોડોક મેળ કરી લઉં. હા પણ જોઈ જવો ધ્યાન રાખજે મોરો પડીશ એટલે તને હું બોલાવીશ. એમને હા હલવા અહીંયા બોલાવજે હો. હા આ જવા દે થઈ જઈશ જવા દે. હે વગાયું ના હે ગવાળી આદત ગાયું લઈને આવો જો વાછલડું બાબરે ને માલખા મારે રે પરવાળી આદત ગાયું લઈને આવો જો એવી ગોરલ રે ગાવડીના દૂધ અમે તાળીઓમાં પીધા જો આજ એના રે વાછડું જોવા લખા મારે રે ભરવાડી આદત ગાયું લઈને આવો જો જટ ગાયું લઈને આવો જો જો તો બિચારા કેવા છે લે હું બોલાવું તો બોલતાય નથી હા લે બિચારા કેવા જો તો ખરા કેવા સીધા તમે આઘા રહીજો મને શરમ થાય. એ ગોવાતી ઓહો હો હો એ આલિયો પાણી અરે પાણીની પાનારી તમારા ઘૂંઘટ તો ઉખાડો તમારા મુખડા તો દેખાડો. એ ઘૂંઘટ અમે ન ખોલી અમને તો શરમ થાય લે બોલ અહીંયા તને શરમ શેની થાય છે તો શું ઘૂંઘટ મારે જ ઉખાડવો જોઈશે? એ હા હા ઘૂંઘટ તો તમારે જ ઉઠાવવો જોઈશે હા લે લે માલી તું તેથી હું આ કેમ કઈ બોલતી નહોતી? તે જો નીચના પેટની નહોતી ભેગી હિરકી એટલે નહોતી બોલતી મને શરમ થતી હતી લે મારે ઓલો મેરકો ભેગો હતો ને એટલે મને શરમ થતી હતી. તો તમારે મારી ભેગું આવવું તો હે ને? અમે તો કેદું ના તમારી રાહ જોતા હતા તમે આણા તેરવા આવો તો ને ઓહો હો તો તમને કેદુનો ઘૂંઘટનો રંગ લાગ્યો હે? એ હા હા અમે તો કેદુનો ઘૂંઘટનો રંગ લગાડ્યો છે લે બોલ એ રેશમનો ચણિયો ગોરીને બહુ સોહે રાજ. રેશમનો ચણિયો ગોરીને બહુ સોહે રાજ. એ નવરંગ ચુંદડી ચટકે ને મન મોહેરા ઘૂંઘટની ઓર ગોર પાલવની ઓર ગોર ગોરું ખલાડું મલકે છે. એ હા પાણી લા છલકે છે મારે સોનાનો ખડુલો રે હા પાણી લા છલકે છે
પતરંગી પાઘડે વાલાને બહુ સોહે રાજ પતરંગી પાઘડે વાલાને બહુ સોહે રાજ નવરંગ ચૂંદડી ચટકે મન મોહે રાજ નવરંગ ચૂંદડી ચટકે ને મન મોહે રાજ પાલવની કોરું મુફલડું કે છે આ પાણીના છલકે છે મારો સોનાનો ઘડું